મારા ઘણા પેશન્ટ એવું પૂછતા હોય છે કે અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોઈએ છીએ તો અમારે ફોલિક એસિડ, વિટામિન B12 અને વિટામિન ડી લેવું જોઈએ. તો ચાલો એ જાણીએ. ફોલિક એસિડ એ ખૂબ જ જરૂરી છે પ્રેગ્નન્સી પ્લાનિંગ કપલ માટે, જેનાથી આપણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે બાળકમાં આવતી ખોડખાપણ જેમ કે મણકાની, સ્પાઇનલની અને મગજની ખોડખાપણ રોકી શકાય છે. એઝ વેલ એઝ એ આપણા રેડ સેલ પ્રોડક્શન એટલે કે લોહીના ટકા બનાવવા માટે, લોહી બનાવવા માટે અને રક્તકણને બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને ટિશ્યુ રિજનરેશન માટે પણ ફોલિક એસિડનો ખૂબ જ રોલ છે. બીજું વિટામિન B12. B12 એ પણ બાળકમાં ખોડખાપણ જેવી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રોકવા માટે ખૂબ જ જરૂરી છે. બીજું એ RBCs એટલે કે રક્તકણનું DNA સિન્થેસિસ બનાવવા માટે પણ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું એ આપણી એનર્જી મેન્ટેન રાખે છે બોડીમાં. ત્રીજું વિટામિન ડી. વિટામિન ડી એ ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ એબ્ઝોર્પ્શન માટે. એટલે દરેક પ્રેગ્નન્ટ લેડીઝે વિટામિન ડી લેવું જોઈએ જેથી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ ખૂબ જ સરસ થાય. એઝ વેલ એઝ બાળકના બોન અને ટીથ બનાવવા માટે પણ ખૂબ જ જરૂરી છે. તે મધરની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ પણ સરસ જાળવી રાખે છે. અને એઝ વેલ એઝ એ પ્લાનિંગ કરતા કપલ મેલ ફિમેલને સ્પર્મ અને ઓવમ ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે. માટે તે ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.